એક જણો મારી પાસે કે નવસાદભાઈ અમેરિકામાં ટ્રમ્પ છે. મેં કીધું અમારે બમ્પ છે. એક જણો મને કે અમે અમેરિકામાં કે અમારે વર્ષો પહેલા છે ને ફોન હતા. મેં કીધું કેવી રીતના ખબર પડી? મને કે અમે જમીન ખોદીને તો હેઠેથી વાયરના બટકા નીકળ્યા. મેં કીધું અમારે અહીંયા વર્ષો પહેલા છે ને મોબાઈલ હતા. મને કે કેવી રીતના ખબર પડી? મેં કીધું અમે અહીં માથોડું ખોદ્યું કાંઈ ન નીકળ્યું. એની ઉપર ખબર પડી હોય તો મોબાઈલ હોય. મન કે પણ અમારા અમેરિકામાં કે ઈમેલથી લગ્ન થાય. મેં કીધું અમારે જે ફિમેલથી થાય ભાઈ. રોડ ઉપર બે જ માણસો દોડતા હોય. એકને પેટ ઓછું કરવું છે એ માણસ દોડતો હોય અને બીજો એ માટે દોડતો હોય પેટમાં ક્યાંક નાખવું છે. આ બે વ્યક્તિ બે વર્ગ આ રોડ ઉપર હવારમાં દોડતા હોય સાહેબ. અને તમારી છે ને આ બે વસ્તુની કોઈ ઈર્ષા નહીં કરે. એક તો તમારી ટાલની અને ફાંદની, આની કોઈ ઈર્ષા જ નહીં કરે. બધી વાતની ઈર્ષા થાય પણ આ બે વસ્તુની ઈર્ષા કોઈ દી નહીં. અને સાહેબ એક શેઠ, કરોડપતિ શેઠ, બરાબર એમ કહેવાય ડનલોપના ગાડલાની અંદર ઘરમાં ફૂલ એસી ચાલુ કરી અને બેડરૂમમાં રાતે 2:30 વાગ્યા સુધી સૂતા છે પણ નીંદર નથી આવતી. પડખા ફરે છે આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ પડખા ફરે છે પણ શેઠને નીંદર નથી આવતી. અને એવા ટાઈમે શેઠ ઊભા થઈ અને પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને શેઠ ઊભા રહ્યા અને સામે રોડ ઉપર એક દ્રશ્ય જોયું. એ દ્રશ્ય એવું હતું, ફૂટપાથને એક ઝાડવાની નીચે એક ગરીબ માણસ સૂતો છે અને બરાબર એમ કે હાથનું ઓસીકું કરી અને એ માણસની આ ઘસઘસાટ હોઈ ગયો છે. અને આ શેઠને વિચાર આવ્યો કેવો ભાગશાળી માણસ છે, કેવો ઘસઘસાટ હોઈ ગયો છે અને મને નીંદર નથી આવતી. અને ત્યારે શેઠ રાતના 2:30 વાગે ઉતરી અને બરાબર એમ કહેવાય કે એ જે ગરીબ માણસ હતો, એ નાનો માણસ હતો જે નિરાતે સૂતો હતો, એની પાસે જઈને કીધું કે આપ ઇતની ગહેરી નીંદ कैसे सो सकते हो? અને ત્યારે ઓલા વ્યક્તિએ ઊભા થઈને કીધું કે શેઠ, मालिक ने आपको वो सोना दिया है, मुझे ये सोना दिया है, बात तो सिर्फ सोने की है.